ગામની દૂર ગામની બારોબાર એક ફકીર ઝૂંપડી બાંધીને રહેતા હતા. ગામના લોકો તેને સંત તો કોઈ ફકીર સાધુ સમજી તેને માન આપતા હતા. ફકીર ભાગ્યે કંયારેક જ જોવા મળતા, એ પણ કંયારેક જ્યારે ગામની બહાર મરઘટ તરફ નીકળ્યા હોય ત્યારે. ફકીરના દર્શન થાય. ફકીર જોડી સાથે જ રાખતા. એકવાર ફકીર વડના છાંયડે બેસી આરામ કરતા હતા. ત્યાં એક ગાડું આવ્યું. ગાડામાં ઘણા બધા લોકો અને સામાન પણ ભર્યો હતો. ગાડું ચલાવનાર વ્યક્તિએ ત્યાં ગામની બહાર એકાંતમાં આરામ ફરમાવતા ફકીરને જોયા અને કહ્યું, ગામ તરફ જવાનો રસ્તો કયો છે? ફકીર જ્યારે જવાબ દેવા જઈ રહ્યા હતા ત્યારે ગાડામાં બેસેલા તમામ વ્યક્તિઓ તેને જોઈ રહ્યા હતા. ફકીર હસ્યા અને બોલ્યા, ગામ તરફ કેમ જવું છે? અને આટલા બધા લોકો અને સામાન સાથે કેમ ગામ તરફ જઈ રહ્યા છો? ત્યારે ગાડામાં બેઠેલા એક વ્યક્તિએ કહ્યું, સંત, અમે વખતના મારેલા છીએ. ગામમાં દુકાળ આવ્યું હતું. કામ ધંધો કાંઈ નહીં, પેટ કેમ ઠરે? માટે આ બીજા ગામે વસવાટ કરવા માટે આવ્યા છીએ. ફકીરે શાંતિથી તેની વાત સાંભળી. પછી મનમાં ખડખડાટ હસ્યા અને બહાર આછું શ્રીમત કરીને બોલ્યા, તમે યોગ્ય જગ્યાએ અંદર પ્રવેશી જ ગયા છો. આગળ થોડા વધો એટલે તમે તમારી મંજિલ સુધી પહોંચી ગયા સમજો. ફકીરની વાત સાંભળી તેનો આભાર માની ગાડું આગળ વધ્યું. થોડી વાર પછી ગાડું પાછું તે ફકીર જ્યાં આરામ ફરમાવતા હતા ત્યાં જ આવ્યું. બધે જ નજર કરી પણ તે ફકીર ત્યાં ન હતા. ગાડા પર સવાર લોકો બોલ્યા, કોઈ ગાંડો માણસ હશે, ચાલો ચાલો આપણે આગળ વધો, કહેતા આગળ ચાલવા લાગ્યા. બીજે દિવસે ફકીર લાકડા કાપીને ભેગા કરી રહ્યા હતા. ત્યાં બે ઘોડેસવાર નીકળ્યા. તેણે આસપાસ નજર ફેરવી. સુમસામ જગ્યા હતી, કોઈ હતું નહીં. એક ફકીર લાકડા ભેગા કરી રહ્યા હતા. તેને જોઈને ઘોડેસવાર તેની નજીક ગયા અને પૂછ્યું, સંત, ગામ તરફ જવું છે, ભૂલા પડ્યા, તમે રસ્તો બતાવશો? ફકીર મનમાં હસ્યા અને બોલ્યા, તમે ભૂલા નથી પડ્યા, તમે તમારી મંજિલની નજીક જ છો. થોડા આગળ વધો એટલે તમારી મંજિલ. વળી પાછું થોડી વાર રહીને તે બંને ઘોડેસવાર તે ફકીર જ્યાં લાકડા કાપી રહ્યા હતા ત્યાં આવ્યા. તેણે ચારેકોર નજર ફેરવી.